રાજકોટમાં સીએની ઓફિસમાં આઈટી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે। સીએ પ્રણવ શાહની ઓફિસમાં તપાસ કરાઈ છે। સન આર્કેડ કોમ્પ્લેક્સમાં આવેલી છે આ ઓફિસ, જેમાં બોગસ ડોનેશનને લઈને આઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। બોગસ ડોનેશનમાં ટેક્સ ચોરી કર્યાની પણ શંકા છે। રાજકીય પાર્ટીના નામે બોગસ પેઢીએ ડોનેશન કર્યું। બોગસ પેઢીથી 200 કરોડનું ડોનેશન કરાયું છે। આઈટીની ટીમે દસ્તાવેજ સહિતની સામગ્રી જપ્ત કરી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે પ્રમાણે તપાસ કરવામાં આવી રહી છે ને જે 200 કરોડનું ડોનેશન કરવામાં આવ્યું છે બોગસ ઊભું કરીને, ત્યારે તપાસ કરવામાં આવી છે, તેમાં શું અન્ય કોઈ દસ્તાવેજો સામે આવ્યા છે ટેક્સ ચોરીને લઈને? પ્રીતિ, દેશભરની અંદર કેટલીક રાજકીય પાર્ટીઓ છે તેમની ઉપર બોગસ ડોનેશન લેવાનો આરોપ હતો। આ વાતને લઈને 2 વખત આઈટી વિભાગની ટીમ દ્વારા રાજકોટ સહિત કેટલાક શહેરોમાં અલગ અલગ સમય તપાસ હાથ ધરવામાં આવી। રાજકોટના ઢેબર રોડથી એક સીએ છે તેનું નામ આમાં સામે આવ્યું હતું। પ્રણવ શાહની સન આર્કેડની અંદર ઓફિસ આવેલી છે અને છેલ્લા 3 દિવસથી પટણા આઈટી વિભાગ છે તેમના અધિકારીઓની કેટલીક ટીમ છે એ રાજકોટ આવી હતી ને તેમને તપાસ કરી હતી। એટલું જ નહીં, પરંતુ સીએ પાસેથી કેટલાક દસ્તાવેજો છે, પેનડ્રાઈવ છે સહિતની સામગ્રી છે એ પણ જપ્ત કરવામાં આવ્યું અને વિગતો પ્રકાશમાં આવી છે। 200 કરોડ રૂપિયાનું જે ડોનેશન રાજકીય પાર્ટીઓને આપવામાં આવ્યું હતું તે શંકાસ્પદ હોવાની વિગતો છે તે આઈટી વિભાગને આવી હતી અને તેને લઈને હાલ તપાસ છે કેન્દ્રિત કરવામાં આવી છે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।